આ અમારે ક્રિશભાઈ છે. જો એમ કીધું હોય કે તું તારું મોઢું સાબુથી ઘસી ઘસીને નાહી ધોઈને તું તૈયાર થઈ જા, તો કેટલાય બાના કરે કે ના આજે આમ છે ને તેમ છે ને ઠંડુ પાણી છે ને શિયાળો છે ને સવારમાં નાહવું નથી ને મોઢું ધોવું નથી ને બ્રશ કરવું નથી. પણ જો એને ગમતું કામ મળ્યું, ગમતું કામ એટલે શું તો કે ફિસ્ટિંગને સાફ કરવાના, તો શિયાળો હોય કે ન હોય કાંઈ ફરક પડતો નથી, પાણી ઠંડુ હોય કે ના હોય કાંઈ ફરક પડતો નથી. એટલે કહેવાની વાત એમ છે કે જો ગમતું કામ મળ્યું તો એને હોંશે હોંશે પૂરું કર્યું. લગભગ અડધી કલાક જેવો સમય આ કામમાં એને લાગ્યો. સવારમાં ઉઠીને જ કામમાં મંડાઈ ગયો હતો. તમે જોવો છો ને તો આ વાત ખાલી બાળકોને લાગુ નથી પડતી, હર કોઈ વ્યક્તિને લાગુ પડે છે કે કામ ગમે છે તો કામ હોંશે હોંશે થાય છે, પણ નથી ગમતું તો પરાણે પરાણે થાય છે. બરાબર, નાનું બાળક તો ખાલી ઉદાહરણ છે. એટલે જોકે કામ તો કરવા જ પડે. આપણે નોકરી ધંધા કરતા હોય તો કામ ગમે કે ન ગમે કરવાના તો હોય જ. પણ આ તો મને સવારમાં દેખાણું એટલે મેં કીધું લાવ વિડીયો બનાવેલો.